તો વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે જે જોયું પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડની થોડી વાત કરતા હતા. તો હવે સમજીએ પ્રબળ લિગેન્ડ નિર્બળ લિગેન્ડ છે શું. લિગેન્ડની પ્રબળતાનો ક્રમ અથવા તો લિગેન્ડની સક્રિયતા શ્રેણી અથવા તો લિગેન્ડની સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કંઈક આ પ્રકારે દર્શાવેલી છે. જુઓ, CO, CN-, NO2-, EN, NH3, EDTA, NCS-, H2O, ઓક્ઝલેટ, હાઇડ્રોક્સાઇડ, ફ્લોરાઇડ, S-2 સલ્ફાઇડ, ક્લોરાઇડ, SCN-, Br- અને I-. અહીંયા CO અને CN એ સૌથી વધારે પ્રબળ લિગેન્ડ છે. એકદંતીય લિગેન્ડ સિવાયના દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીય એટલે કે બહુદંતીય લિગેન્ડ એ બધા પ્રબળ ગણવાના હોય છે. પ્રબળ લિગેન્ડ જોડાય તો ધાતુ આયનની જે ડી કક્ષકોના ઇલેક્ટ્રોન છે એની ફેરગોઠવણી થાય ને આ ફેરગોઠવણી એવી રીતે થાય કે જેથી ઇલેક્ટ્રોન યુગ્મિત બનવા પ્રયત્ન કરે. નિર્બળ લિગેન્ડ જો ધાતુ આયન સાથે જોડાય તો ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થતી નથી. ફેરગોઠવણી અહીંયા બતાવું તમને. ધારો કે અત્યારે D6 ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન છે. હવે જો પ્રબળ લિગેન્ડ જોડાશે તો આ ડી કક્ષકના ઇલેક્ટ્રોનની એવી રીતે ફેરગોઠવણી જાય કે જેથી યુગ્મિત થાય એટલે આ ઇલેક્ટ્રોન બને ત્યાં સુધી યુગ્મિત બનવા પ્રયત્ન કરશે. અને જો નિર્બળ લિગેન્ડ જોડાશે, અહીંયા 2 છે અને બાકી બધે 1 છે એટલે એઝ ઇટ ઇઝ આની આ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન રહેશે. ડી કક્ષકમાં ઓછામાં ઓછા 5 ઇલેક્ટ્રોન હશે ત્યારે આ પોસિબલ બનશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. CONH3 સંયોજકતા બંધનવાદના આધારે એ સંકેળની ચર્ચા કરો અથવા તો એમાં સંકરણ, આકાર, બંધકોણ, ચુંબકીય ગુણ આ તમામ વસ્તુઓ સમજાવો. તો CONH3 માં સંકરણ આ રીતે પૂછાય તો CONH3 તરીકે એ અસ્તિત્વ ધરાવે છે અને એમાં CO+3 તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો પહેલાં કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 3d7 અને પછી CO+3 આર્ગોન કમ્પ્લીટ 4s0 3d6. કોબાલ્ટની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આ રીતે દર્શાવી દીધી. કોબાલ્ટ+3 ની 3d6 દર્શાવી દીધી. હવે જોઈએ CONH3 માં Na3 એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે એટલે CO+3 ની ડી કક્ષકના ઇલેક્ટ્રોનની આમાં ફેરગોઠવણી થશે. અહીંયા ફેરગોઠવણી એવી રીતે થાય કે જેથી ઇલેક્ટ્રોન યુગ્મિત બનવા પ્રયત્ન કરે એટલે આ યુગ્મિત થઈ ગયા. તો હવે એની ખાલી થયેલી 2 3D, 1 4s અને 3 4p એમ 6 કક્ષકો સંમિશ્રિત થાય. સમાન શક્તિ અને આકારવાળી નવી 6 D2sp3 સંકૃત કક્ષકો રચે કે જેમાં 6 Na3 માંથી આવતા 6 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય અને D2sp3 સંકરણ પૂર્ણ થાય. અને આવું થાય તો આમાં ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 એટલે એની ચુંબકીય ચાક માત્રા આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈએ એ પ્રમાણે 0 થશે એટલે આ પ્રતિચુંબકીય થશે. તો સંકીર્ણ આયન CONH3 એ ચુંબકીય ચાક માત્રા 0 ધરાવે છે એટલે કે ચુંબકીય ગુણ પ્રતિચુંબકીય છે. સંકરણ D2sp3, આકાર અષ્ટફલકીય અને એનો બંધકોણ 90 નો થશે. આ રીતે એનો આકાર ડ્રો કરી શકાય. અષ્ટફલકીય આકાર આપણે પહેલા પણ જોયેલા છે. એની પર એનો વીજભાર આ રીતે દર્શાવી શકાય. બીજો એક સંકીર્ણ જોઈએ COF6 3-. તો એમાં પણ કોબાલ્ટ+3 તરીકે વર્તે છે એટલે એઝ ઇટ ઇઝ કોબાલ્ટની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન અને કોબાલ્ટ+3 ની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જોઈ લીધી. હવે એમાં ફ્લોરાઇડ માઇનસ એ નિર્બળ લિગેન્ડ છે એટલે ડી કક્ષકના ઇલેક્ટ્રોનની આમાં ફેરગોઠવણી નહીં થાય. અને જો ફેરગોઠવણી ના થાય તો 1 4s 1 4p અને 3 4p અને 2 4d કક્ષકો એમ મળીને કુલ 6 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય અને સમાન શક્તિ આકારવાળી નવી 6 sp3d2 સંકૃત કક્ષકો રચે કે જેમાં 6 ફ્લોરાઇડમાંથી આવતા 6 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય અને sp3d2 સંકરણ શક્ય બને. આમ જોવા જાઓ તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 થશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 એટલે ચુંબકીય ચાક માત્રા √n/n+2 બોર મેગ્નેટોન પ્રમાણે 4.90 થશે. આનો ચુંબકીય ગુણધર્મ થશે કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. સંકરણ sp3d2, આકાર અષ્ટફલકી અને બંધકોણ 90 નો થશે.
એનો બંધ કોણ 90 અને આકાર અષ્ટફલકીય થશે આ પ્રકારે. નેક્સ્ટ જોઈએ NiH2 4Cl2 સ્ટેટ બોર્ડમાં પૂછાયેલું છે. આમાં NiH2Cl2 એમાં NiH2 2+ તરીકે વર્તે છે અને એમાં નિકલ +2 તરીકે વર્તે. નિકલની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન અને નિકલ +2 ની આર્ગોન કમ્પ્લીટ 4s03d8 ડ્રો કરી લીધી. હવે H2 નિર્બળ લિગેન્ડ છે એટલે Ni+2 ની ડી કક્ષકના ઇલેક્ટ્રોનની આમાં ફેર ગોઠવણી નહીં થાય એટલે એઝ ઇટ ઇઝ આયમના એમ જ રહેશે અને 1 4s 3 4p અને 2 4d એમ અગાઉ મુજબ 6 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય સમાન શક્તિ અને આકારવાળી નવી 6 sp3d2 સંકૃત કક્ષકો રચાય જેમાં 6 H2O માંથી આવતા 6 ઇલેક્ટ્રોનિકમાં ગોઠવાય અને sp3d2 સંકરણ પૂર્ણ બને. અને જો આવું થાય તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં 2 છે એટલે ચુંબકીય ચાક માત્રા એની 2.83 બોર મેગ્નેટોન થાય. અનુચુંબકીય ગુણ sp3d2 સંકરણ અષ્ટફલકીય આકાર અને બંધ કોણ 90 નો. નેક્સ્ટ જોઈએ એક FeCN6 3- અથવા તો K3FeCN6 પોટેશિયમ ફેરીસાયનાઇડ બી કહેવાય અથવા આનું IUPAC નામ થશે પોટેશિયમ હેક્ઝા સાયનાઇડ ઓફ ફેરેટ 3. આમાં FeCN6 3- તરીકે અસ્તિત્વ ધરાવે છે અને એમાં Fe+3 તરીકે અસ્તિત્વ ધરાવે છે. અહીંયા Fe+3 છે. તો Fe ની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન અને Fe+3 ની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થશે 4s03d5 એ ડ્રો કરી લઈએ. પણ અહીંયા સાયનાઇડ એ પ્રબળ લિગેન્ડ છે એટલે Fe+3 ની ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરશે અને એવી રીતે કે જેથી ઇલેક્ટ્રોન યુગ્મિત બને. તો આ ઇલેક્ટ્રોન અહીંયા અને આ ઇલેક્ટ્રોન અહીંયા એટલે તમામ કક્ષકો યુગ્મિત થઈ જતા 2 3D કક્ષક ખાલી પડશે. તો આ ખાલી પડેલી 2 3D કક્ષક 1 4s અને 3 4p એકબીજા સાથે સંમિશ્રિત થશે સમાન શક્તિ અને આકારવાળી નવી 6 D2sp3 સંકૃત કક્ષકો રચાશે કે જેમાં 6 સાયનાઇડમાંથી આવતા 6 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાશે અને D2sp3 સંકરણ પૂર્ણ બનશે. એનો અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ તો અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે કારણ કે આ 5 હતા તો આપણે 2 કક્ષકમાં એને યુગ્મીકરણ કરીએ તો પણ એક અયુગ્મિત રહેશે. સોરી Fe+3 છે એટલે 1 અને 5 હતા તો 2 યુગ્મિત થશે અને એક અયુગ્મિત રહેશે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 એ પ્રમાણે ચુંબકીય ચાક માત્રા 1.73 બોર મેગ્નેટોન અને અનુચુંબકીય ગુણ થશે. D2sp3 સંકરણ અષ્ટફલકીય આકાર આ પ્રકારે થશે. નેક્સ્ટ તમે જોઈ શકશો K4FeCN6 પોટેશિયમ ફેરોસાયનાઇડ Ml6 છે પ્રબળ લિગેન્ડ છે. D2sp3 સંકરણ FeF6 3- Ml6 નિર્બળ લિગેન્ડ sp3d2 આમાં પણ sp3d2 બહુદંતી એટલે પ્રબળ લિગેન્ડ આ રીતે બતાવાય. D2sp3 સંકરણ અને અન્ય આવા અમુક આપેલા છે તમે પ્રેક્ટિસ કરશો. એક આની પ્રેક્ટિસ કરી લઈએ CrH2O twice OX twice - આમાં Cr ની વેલેન્સી +3 છે +3 માં ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન 4s03d3 થશે એટલે 3d માં 3 છે તો ઓલરેડી 2 ડી કક્ષક 1 4s અને 3 4p કક્ષકો છે જ અવેલેબલ જે કમ્બાઈન થઈને D2sp3 સંકરણ રચશે તો આની અંદર D2sp3 સંકરણ આવશે. ઓલ ઇન્ડિયા 2010માં પૂછાયેલો આ ક્વેશ્ચન્સ U+3 તરીકે એમાં અસ્તિત્વ ધરાવે છે. આ પણ તમે પ્રયત્ન કરજો. કંઈ તકલીફ હોય તો તમે શાળા સમયમાં કોન્ટેક્ટ કરી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જે સંકરણ જોયા એમાં ML6 પ્રકારના બધા જ સંયોજનો અને સંકીર્ણોમાં આપણે સંકરણ જોયા છે આ રીતે, અને થોડાક તમને સ્વપ્રયત્નમાં પણ આપ્યા છે. ML4 પ્રકારના સંયોજનોમાં પહેલાં લઈએ NiCN42 માઇનસ, તો એમાં નિકલ +2, આર્ગોન કમ્પ્લીટ 4s03d8 ડ્રો કરી લઈએ. સાયનાઇડ પ્રબળ લિગેન્ડ, ફેર ગોઠવણી થશે એઝ યુઝ્યુઅલ, એક ડી કક્ષક ખાલી થશે, એક 4s અને 2 4p સંમિશ્રિત થઈ સમાન શક્તિ આકારવાળી 4 નવી dsp2 સંકૃત કક્ષકો રચે, જેમાં 4 સાયનાઇડમાંથી આવતા 4 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય અને dsp2 સંકરણ પૂર્ણ બને. અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ રહેશે નહીં, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો તમામ યુગ્મિત ચાક માત્ર 0, માત્ર 0, સંકરણ dsp2 સમતલીય ચોરસ આકાર અને બંધ કોણ એનો 90 છે.